कारुण्यदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सदगुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। સતાનંદ સ્વામીએ જેમનું ભાષ્ય કર્યું છે એવા શિક્ષાપત્રી ગ્રંથમાં આપણે ગઈકાલે 92મો શ્લોક શ્રવણ કર્યો. શ્રીજી મહારાજે પોતાના આશ્રિત ભક્તજનોને એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત ભક્તજનથી ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો એનું પોતાની શક્તિ પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત કરવું. જો એ શક્તિ પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત ન કરે તો એ પાપ અન્ય પાપને જન્મ આપે છે. જેમ સત્કર્મની પરંપરા અન્ય સત્કર્મોને જન્મ આપે છે, એમ પાપની પરંપરા પણ અન્ય પાપને જન્મ આપે છે. એટલે ગમે તેવો હોય પણ નાનું મોટું પણ જો પાપ કર્યું હોય તો પણ એ પાપનું પ્રાયશ્ચિત કરવું. કદાચ પોતે પાપ કર્યું ન હોય પણ પોતાની ઉપસ્થિતિમાં જો પાપ થતું હોય અને એ પાપને રોકવા માટે પોતે સમર્થ હોય અને છતાંય પણ જો એ પાપ ન રોકે ને તો પણ એનું પાપ લાગે છે. આ એક બહુ સમજવા જેવું છે. ઘરનો વડીલ હોય એ ભલે પાપ નથી કરતો પણ એને આશ્રીને રહેલા ઘરના બીજા સભ્યો હોય એ જો પાપ કરે તો એના પાપનો ભોગવટો પણ ઘરના વડીલને કરવો પડે. એમ ગુરુનું પણ એવું છે. શિષ્ય હોય જે પણ કંઈ પાપ કરે એનો ભોગવટો ગુરુને કરવો પડે. એટલે ગુરુને પણ બહુ સાવધાન રહેવું પડે, ઘરના વડીલને પણ સાવધાન રહેવું પડે. તમે જુઓ, મહાભારતની અંદર કથા આવે છે, જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે પાપ કર્મ તો દુર્યોધન ને દુશાસન કરતા હતા. એ દુર્યોધન ચીર ખેંચતો હતો, દુશાસનના આદેશથી ખેંચતો હતો. પણ રાજસભાની અંદર બેઠેલા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, 5 પાંડવો તો સમજી લો કે યુદ્ધ જુગારમાં હારી ગયા હતા અને પોતાની પત્નીને પણ દાવ ઉપર મૂકી હતી. એણે પણ પાપ કર્મ તો કર્યું હતું જ, જુગાર એમાં એ પણ મોટું પાપ છે. પણ પોતાની હાજરીમાં જુગાર રમાતો હતો એની અનુમતિ આપી. જુગારમાં કપટ થયું એ જોતા હતા છતાં પણ આંખો મીચામણા કરી ગયા અને એના પરિણામ સ્વરૂપ સ્ત્રીને દાવ ઉપર મૂકી ત્યાં સુધી પણ વડીલો કાંઈ ન બોલ્યા અને સ્ત્રીની
ભર સભામાં એ પણ પુત્રવધુની લાજ લૂંટાય ત્યાં સુધી નું કર્તવ્ય રાજસભામાં, જ્યાં ધર્મજ્ઞ પુરુષો બેઠા છે, સંપૂર્ણ ભારત વર્ષના મહાન ધર્મજ્ઞ પુરુષો અને શાસ્ત્રના જ્ઞાતાઓ જે સભામાં બેઠા છે એ સભામાં આ થયું. કારણ કે એ સમયે હસ્તિનાપુરની સભામાં જેવા મહાપુરુષો હતા એવા ભારત વર્ષમાં ક્યાંય નહોતા, કે જેમની સામે કોઈ લડી શકે, જેમની સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકે. આવા મહાપુરુષો જેમને જીતવા પણ અશક્ય હતા, સંપૂર્ણ ભારત વર્ષો ઉપર જેમનું અનુશાસન ચાલતું હતું, એવા મહાપુરુષોની સભા બેઠી હતી. છતાં પણ એ મહાપુરુષોની સભામાં પાપ કર્મ થયું. ભીષ્મ પિતામહ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા, જે સ્ત્રીનો સ્પર્શ પણ ન કરે ને સ્ત્રી સામે પણ ન જુએ, એની ઉપસ્થિતિમાં પોતાની જ પુત્રવધુની લાજ લૂંટાતી હતી. છતાં પણ આંખ મીચામણા કરી ગયા તો એનો ભોગવટો પણ એને કરવો પડ્યો, એનું પાપ પણ એને લાગ્યું અને બાણસૈયા ઉપર સૂવું પડ્યું. નહીતર ભીષ્મ પિતામહે બીજું શું પાપ કર્યું હતું? કંઈ પાપ નહોતું કર્યું. આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, છતાં પણ એ પાપ કર્મ એને ભોગવવું પડ્યું. ગુરુ દ્રોણાચાર્ય પણ એટલા સમર્થ હતા અને એ ધારે તો દુર્યોધન આદિ બધા કૌરવોનો વિનાશ કરવા સક્ષમ છે. છતાં પણ એની ઉપસ્થિતિમાં જો આ પાપ કર્મ થયું તો એને પણ કમોતે મરવું પડ્યું. યુદ્ધમાં શસ્ત્રવિહીન થયા અને કપટથી, દગાથી એમને મારવામાં આવ્યા. આ પ્રશ્ન છે ને, જ્યારે મહાભારતનું યુદ્ધ સંપન્ન થાય ને પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા જાય ત્યારે રૂક્ષ્મણી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે તમે સ્વયં ભગવાન છો, ધર્મના જ્ઞાતા છો, ધર્મના પ્રવર્તક છો, છતાં પણ જ્યારે ભીષ્મ પિતામહને અને ગુરુ દ્રોણાચાર્યને અને કર્ણને કપટથી મારવામાં આવ્યા, છતાં પણ તમે એને સાથ કેમ આપ્યો? રૂક્ષ્મણી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે એને કપટથી મારવામાં આવ્યા છે અને છતાંય તમે એના ભેગા ભળી ગયા. તમે તો ધર્મને જાણો છો, છતાંય ભીષ્મ પિતામહને કપટથી મરાવવામાં તમે સાથ આપ્યો, ગુરુ દ્રોણાચાર્યને કપટથી મરાવવામાં તમે સાથ આપ્યો, કર્ણને કપટથી મરાવવામાં તમે સાથ આપ્યો. આનું કારણ શું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એણે પાપ કર્મ કર્યું છે ને એનું ફળ એ ભોગવે છે. પરિણામ સ્વરૂપે એને દગાથી મારવામાં આવ્યા છે, કારણ કે એને પેલા દગો કર્યો. દગો એને નહોતો કર્યો પણ એની ઉપસ્થિતિમાં થયો હતો, છતાં પણ ભગવાને એને ફળ આપ્યું. નહીતર ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્યનો કાંઈ વાંક નહોતો, એણે કોઈની આબરૂ નહોતી લીધી, પણ એની ઉપસ્થિતિમાં, એની હાજરીમાં પણ જો પાપ કર્મ થયું ને તો એનું પણ એને ભોગવવું પડ્યું. શું કામ? એને અસમર્થ હોત તો ન ભોગવવું પડત. સમર્થ હતા, દબાવી શકે એમ હતા, પાપ કર્મ ન થાય એ કરવા માટે સક્ષમ હતા, છતાં પણ પોતે આંખ મીચામણા કરી ગયા તો એનું પણ એને ભોગવવું પડ્યું. એટલે પછી રૂક્ષ્મણી તરત પૂછે છે કે કર્ણ તો દાનેશ્વરી છે, કર્ણનો તો આમાં કોઈ હાથ નહોતો, છતાં પણ કર્ણને કેમ મૃત્યુ થયું? એટલે એના માટેનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્ણએ દાન દેવામાં પણ એક જગ્યાએ બહુ મોટી ભૂલ કરી છે. તો કે ક્યાં? તો કે જ્યારે 7 કોઠાનું યુદ્ધ થયું, અભિમન્યુ એકલો 7 યોદ્ધાઓની સાથે લડતો હતો. મરણશૈયા ઉપર બધા યોદ્ધાઓએ સાથે મળીને કપટ કરીને એ અભિમન્યુને માર્યો. મરવાની છેલ્લી ઘડી હતી, એ સમયે બાજુમાં ખાબોચિયાની અંદર પાણી ભર્યું હતું. એ પાણીની એમણે માગણી કરી, કોઈ આપે એમ નહોતું. છેલ્લે અભિમન્યુએ કર્ણની સામે હાથ જોડ્યા અને કર્ણને કીધું, તું તો દાનેશ્વરી છો, ધર્મનો જ્ઞાતા છો, અંત સમયે મને થોડુંક પાણી પાઈ દે. છતાં પણ પોતાના મિત્ર દુર્યોધનને ખરાબ ન લાગે એટલા માટે થઈને એણે અભિમન્યુને અંત સમયે પણ પાણી ન પાયું. તો જે ખાડાની અંદર પાણી ભર્યું હતું ને એ જ ખાડાની અંદર કર્ણના રથનું પૈડું બુડ્યું અને એ રથનું પૈડું એમાંથી બહાર નીકળી ન શક્યું.
પરિણામે અર્જુને પછી મેં કહીને અર્જુન દ્વારા એનો વધ કરાવી નાખ્યો. શું કામ? એને કપટમાં એને સાથ આપ્યો હતો. જે કપટ કરે નહીં પણ કપટમાં સાથ આપે ને એને પણ ભોગવવું પડે. એટલે શાસ્ત્રકારો કહે છે બાળક જ્યાં સુધી 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં જે પણ કંઈ પાપ કરે એ પાપ કર્મ મા બાપને ભોગવવું પડે. 5 વર્ષથી 8 વર્ષ સુધીનો બાળક થાય ત્યાં સુધી જે પણ કંઈ પાપ કરે એ અડધું પાપ બાળકને લાગે અને અડધું પાપ માતા પિતાને લાગે. 8 વર્ષ પછી જે પણ કંઈ પાપ કરે એ બધું જ પાપ બાળકને ભોગવવું પડે. પણ પોતાને આશરે રહેલા એવા સ્ત્રી પુત્રાદિ એ જો કંઈ પણ પાપ કર્મ કરે અને એની ખબર વડીલોને કે મા બાપને હોય એને છતાંય પણ એને રોકે નહીં તો એ પણ પાપના ભાગીદાર બને છે. એવી રીતે ગુરુનું પણ શિષ્ય પાપ કર્મ કરે અને ગુરુને ખબર હોય છતાંય પાપ કર્મ કરવાથી આંખ મીચામણા કરે ને કંઈ ન કહે તો એનું પાપ પણ ગુરુને ભોગવવું પડે છે. એટલે શાસ્ત્રકારોએ બહુ જવાબદારી સોંપી છે. મહારાજે જો સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ લખ્યું છે કે વિદ્વાન પુરુષ હોય એ સભામાં જાય નહીં અને સભામાં જાય તો સત્ય બોલ્યા વગર રહે નહીં. અસત્યનો પક્ષ લેવાતો હોય, વિદ્વાન સભામાં બેઠો હોય અને અસત્યના પક્ષ ભેગો ભળી જાય તો એનું પણ એમને ભોગવવું પડે. જ્યારે દેવતાઓ અને ઋષિમુનિઓ વચ્ચે પરસ્પર ચર્ચા થઈ કે યજ્ઞ છે તે દેવતાઓ કે હિંસામય છે, ઋષિમુનિઓ કહે છે અહિંસામય છે, અને બંને વચ્ચે પરસ્પર ઝઘડો થયો. હવે ન્યાય કોણ કરે? એટલે ઋષિમુનિઓએ અને દેવતાઓએ નક્કી કર્યું કે આપણે ઉપરીચર વસુ રાજાને કહીએ. એ ઉપરીચર વસુ રાજા જે ન્યાય આપે ને એ પ્રમાણે આપણે કરવું. પણ એ ઉપરીચર વસુ રાજા આકાશમાં વિહાર કરનારો હતો. પોતાના તપના પ્રભાવથી, પોતાના દૈવતથી એટલી બધી શક્તિ ને સામર્થ્ય એમણે પ્રાપ્ત કર્યું હતું કે આકાશમાં વિહાર કરતો, પોતાની ઈચ્છાથી સ્વર્ગલોકમાં જઈ શકતો, મૃત્યુલોકમાં આવી શકતો. એ ઉપરીચર વસુ રાજા ન્યાય કરવા માટે આવ્યા. ઋષિમુનિઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો કે યજ્ઞ છે તે અહિંસામય છે. દેવતાઓ થોડાક રાજસી પ્રકૃતિના હતા એટલે દેવતાઓએ કહ્યું કે યજ્ઞ છે તે હિંસામય છે. એ ઉપરીચર વસુ રાજાએ દેવતાઓનો પક્ષ રાખવા માટે, દેવતાઓને સારું લાગે એટલા માટે એટલું બોલ્યા કે યજ્ઞ છે તે હિંસામય છે. તો આકાશમાં વિહાર કરતા હતા ને, અસુરનો પક્ષ રાખ્યો, અસુર એટલે દેવતાઓનો ખોટો પક્ષ રાખ્યો તો એ પૃથ્વી ઉપર પડ્યા. બાકી એણે પાપ કર્મ શું કર્યું હતું? કાંઈ નહોતું કર્યું, પણ ખાલી દેવતાઓને સારું લાગે એટલા માટે આટલું ખાલી બોલ્યા કે યજ્ઞ છે તે હિંસામય છે તો પણ પડ્યા. યજ્ઞ વસ્તુતા એ અહિંસામય છે, છતાં પણ જો ખોટાનો પક્ષ રાખ્યો તો એને પણ પડવું પડ્યું. એટલે મહારાજ કે જાણે અજાણે કદાચ નાનું મોટું પાપ થઈ જાય તો પણ એનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું. ત્યાર પછી શ્રીજી મહારાજ આગળના શ્લોકોની અંદર પોતાને પ્રિય એવા 8 સતશાસ્ત્રના નામનો નિર્દેશ કરતા એવું લખે છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાધિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણોર નામ સહસ્રકમ તથા શ્રી ભગવત ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ માહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચે યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતિ એતાન્યષ્ટમમેષ્ટાની સચ્છાસ્ત્રાણી ભવંતી. શ્રીજી મહારાજે 93, 94 અને 95 આ 3 શ્લોકની અંદર 8 સતશાસ્ત્રોના નામ લખ્યા કે જે મહારાજને પ્રિય છે. એ 8 સતશાસ્ત્રોમાં શ્રીજી મહારાજ કહે છે 4 વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભગવદ્ ગીતા તથા વિદુરજીની નીતિ તથા સ્કંદ પુરાણનો વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય
તથા ધર્મશાસ્ત્રના મધ્ય ભાગમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, એ મહારાજ કે 8 ગ્રંથો અમને અતિશય પ્રિય છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે પોતાના પિતા ધર્મદેવ પાસેથી સર્વ સતશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને સર્વ સતશાસ્ત્રનો અભ્યાસ કરી મહારાજે આ 8 સતશાસ્ત્રોને માન્ય ગણ્યા. મહારાજ કે 8 સતશાસ્ત્રો છે તે અમને પ્રિય છે, માટે એમનું અમારા આશ્રિત જે ભક્તજનો હોય એમણે પઠન પાઠન કરવું. મહારાજે આ 8 સતશાસ્ત્રો લખ્યા, એમાંથી એક યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને બાદ કરતા અને 4 વેદ, એ 4 વેદને બાદ કરતા બાકીના બધા જ ગ્રંથો વેદ વ્યાસજીએ લખેલા છે. 4 વેદની અંદર પણ વેદના રચયિતા કોઈ નથી, કારણ કે વેદ છે તે અપૌરુષેય છે. વેદનો કર્તા કોઈ નથી, પણ વેદના વિભાગ શ્રી વેદ વ્યાસજીએ કરેલા છે, એટલે એને વેદ વ્યાસ કહેવાય છે. બાકી સાચું નામ એમનું કૃષ્ણાયન છે, બાદરાયણ છે, અને ત્રીજું નામ એનું વ્યાસ છે. પણ વેદના એમણે વિભાગ કર્યા એટલે પછી આપણે એને વેદ વ્યાસ કહીએ છીએ. એ વેદ વ્યાસજી એ 4 વેદના વિભાગ કર્યા. આમ તો એક જ વેદ હતો, પછી એના 4 વિભાગીકરણ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ત્યાર પછી એ વેદ વ્યાસજીએ વેદના સાર રૂપ વ્યાસ સૂત્રની રચના કરી. એ વ્યાસ સૂત્રની અંદર નાના એવા સૂત્રની અંદર બૃહદ અર્થ સમાઈ જાય, એમની વિશાળતા સમાઈ જાય અર્થઘટનમાં. એના ઉપર હજારો પેજ સુધી ભાષ્ય લખી શકાય એવા સૂત્રો વ્યાસજીએ આપ્યા. એ બ્રહ્મસૂત્ર કહેવાય છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, સોહમ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આવા જે સૂત્રો છે એ સૂત્રોનું જે સંકલન કર્યું એ વ્યાસ સૂત્ર કહેવાય છે. એટલે ત્યાર પછી શ્રીમદ ભાગવત ગ્રંથ રચ્યો, મહાભારત રચ્યું, 18 પુરાણો વેદ વ્યાસજીએ રચ્યા. જીવોના આત્યંતિક કલ્યાણનો માર્ગ, કઈ રીતે જીવોનું આત્યંતિક કલ્યાણ થાય, સંસારની અંદર જીવ કઈ રીતે વર્તે તો પરમાત્મા સુધી પહોંચી શકે, એ મનુષ્યના જીવનની જન્મથી લઈ અને મૃત્યુ સુધીની જીવન જીવવાની જે રીતિ તે વેદ વ્યાસજીએ બતાવેલી છે. એ વેદ વ્યાસજી એટલે ભગવાનના એક અવતાર કહેવાય. એમના જન્મની કથા પણ બહુ રોચક છે. એ વેદ વ્યાસજીના માતાનું નામ મત્સ્યગંધા હતું અને એમના પિતાનું નામ પરાશર મુનિ હતું. એ પરાશર મુનિ અને મત્સ્યગંધાના જન્મની કથા પણ શાસ્ત્રની અંદર એક રોચક આવે છે. ઉપરીચર વસુ નામના જે રાજા હતા, હમણાં જે આપણે વાત કરી, એ ઉપરીચર વસુ નામના રાજાની પત્નીનું નામ ગિરિકા હતું. એ ગિરિકા એક સમયે ઋતુમતી બને છે અને પોતાના પતિદેવ ઉપરીચર વસુ રાજાને સમાગમ કરવા માટેની ઈચ્છા દર્શાવે છે. પણ એ જ સમયે ઉપરીચર વસુ રાજા આઠેક માટે થઈને વહી જાય છે. એ આખેટમાં જ્યારે જાય છે, મૃગ્યા કરવા માટે જાય છે, ત્યારે જંગલની અંદર એને પોતાની સ્ત્રી યાદ આવે છે. કારણ કે એમની સ્ત્રી ગિરિકા ઋતુમતી થયેલી છે, રાજમહેલમાં છે. ઉપરીચર વસુ મહારાજ આખેટ ઉપર મૃગ્યા કરવા માટે નીકળ્યા છે, પરંતુ જંગલની અંદર ગયા અને એમને પોતાની સ્ત્રીની સ્મૃતિ થઈ આવી. અને પોતાની સ્ત્રી યાદ આવતા એક વૃક્ષની નીચે એ સ્ત્રીનામાં એટલા બધા આસક્ત થયા કે એને પોતાના શરીરનું ભાન ન રહ્યું અને શુક્ર સ્ખલિત થયું. પણ મનમાં વિચાર કર્યો કે આ શુક્ર મારું વ્યર્થ જવું ન જોઈએ. એટલે એણે એક વૃક્ષ વડનું હતું, એ વડના વૃક્ષના પત્રનો દોણો બનાવી અને દોણામાં શુક્રને લીધું અને એ વૃક્ષ ઉપર એક બાજ પક્ષી હતું. એ બાજ પક્ષીને કહ્યું કે આ મારું શુક્ર લઈ અને મારી પત્ની ગિરિકાને આપી આવ, એ ધારણ કરશે તો એના થકી એને પુત્રની પ્રાપ્તિ થશે. એટલે પછી એ દોણામાં રહેલું શુક્ર લઈ અને બાજ પક્ષી જાય છે.
એ બાજ પક્ષી જ્યારે જતું હતું ત્યારે એક બીજા બાજ પક્ષીની નજર એના ઉપર પડે કે આની પાસે કંઈક માંસનો લોચો છે. હતો દોણો અને દોણામાં શુક્ર હતું, પણ માંસનો લોચો છે એવું માનીને બીજા બાજ પક્ષીએ આ બાજ પક્ષી ઉપર ચડાઈ કરી અને એ યુદ્ધની અંદર બંને બાજ પક્ષીના યુદ્ધમાં એ દોણો યમુના નદીની અંદર પડી ગયો અને યમુના નદીની અંદર એ દોણો પડ્યો, એમાં શુક્ર પાણી સાથે વિલીન થયું અને એ પાણીમાં રહેલા શુક્રને એક માછલું ગળી ગયું. એ માછલી જે ગળી ગઈ એના ગર્ભ પછી એને ગર્ભ રહ્યો અને એ યમુના નદીમાં રહેલી માછલીને એક દાસરાજ નામનો માછીમાર હતો, જે માછીમારનો મુખિયો હતો, એ જ્યારે માછલી પકડવા માટે ગયો ત્યારે એમના હાથમાં માછલી પકડાણી અને એ માછલીને એમણે બહાર કાઢી, મારી અને ચીરી તો એની અંદરથી 2 પુત્ર નીકળ્યા, એક છોકરો ને એક છોકરી. એક પુત્ર અને પુત્રી 2 એ ગર્ભમાંથી નીકળ્યા. કારણ કે માછલી હતી ને એ પણ એક અપ્સરા હતી, એમને પણ એક બ્રાહ્મણનો શ્રાપ થયેલો. એક બ્રાહ્મણ યમુના નદીના કિનારામાં સંધ્યા કરતો હતો. આ અપ્સરા નામની માછલી, આ અપ્સરા નામની એક સ્ત્રી એ યમુના નદીમાં સ્નાન કરવા માટે આવેલી અને એને ગમ્મત સૂજી એટલે એને ઊંડા પાણીમાં ડૂબકી મારીને બ્રાહ્મણના પગ પકડ્યા અને બ્રાહ્મણ પાણીમાં પડી ગયા. એટલે બ્રાહ્મણને ક્રોધ ચડ્યો અને એને અપ્સરાને શ્રાપ આપી દીધો કે જા તું માછલી થઈ જા. એટલે એ માછલી થયેલી અને એ માછલી થયેલી એટલે એને અપ્સરાએ બ્રાહ્મણને પ્રાર્થના કરી, મને ક્ષમા કરો, મને આ દેહમાંથી છૂટવા માટેનો કંઈક ઉપાય બતાવો. એટલે કીધું કે તને જ્યારે માછીમાર પકડશે ત્યારે તારી મુક્તિ થઈ જશે. અને એ આ માછલી જે અપ્સરા હતી એમની મુક્તિ થઈ, એના શરીરમાંથી 2 સંતાન નીકળ્યા. એ સંતાનનું નામ, જે દીકરો હતો એનું નામ મત્સ્ય પાડવામાં આવ્યું અને જે પુત્રી હતી એનું નામ મત્સ્યગંધા પાડવામાં આવ્યું. એ મત્સ્યગંધા જ્યારે યુવાન થઈ ત્યારે એ બંને પુત્ર અને પુત્રીને લઈ અને દાસરાજ ઉપરીચર વસુ મહારાજ પાસે જાય છે અને ઉપરીચર વસુ મહારાજને કહે છે કે આકાશવાણી થયેલી છે મને અને આકાશવાણીએ કહ્યું છે કે આ બંને સંતાનો તમારા છે. એટલે ઉપરીચર વસુ રાજાએ પુત્ર હતો મત્સ્ય, એ મત્સ્યને પોતાની પાસે રાખી લીધો, પણ પુત્રીને કહ્યું કે આનું પાલન તું કરજે. એમ કહીને દાસરાજને, એ માછીમારને મત્સ્યગંધા પાછી સોંપી દીધી. પછી દાસરાજ એમને ત્યાં એમનો ઉછેર થતો હતો, એ યુવાન અવસ્થાને પ્રાપ્ત થઈ. એક વખત દાસરાજ મધ્યાહનનો સમય હતો, ભોજન કરવા માટે ગયા અને આ મત્સ્યગંધા નાવ ચલાવવા માટે નાવ કિનારે બેઠી. એ નદી કિનારે બેઠેલી એમાં પરાશર ઋષિ ત્યાં આવે છે અને પરાશર ઋષિ જ્યારે આવ્યા ત્યારે એમણે કહ્યું કે મારે સામે કિનારે જવું છે, મને તું લઈ જા. મત્સ્યગંધાએ પરાશર ઋષિને નાવમાં બેસાડ્યા. બરાબર યમુના નદીના મધ્ય ભાગની અંદર નાવ પહોંચી અને પરાશર ઋષિની વૃત્તિ કામુક થઈ. એટલે પરાશર ઋષિએ મત્સ્યગંધાને કહ્યું કે મારે તારી સાથે વિહાર કરવો છે, તું મને અનુમતિ આપ. હું પરાશર ઋષિ છું, પરાશર ઋષિ છું આટલું કહ્યું એટલે મત્સ્યગંધા કંઈ બોલી નહીં, પણ એણે કહ્યું કે તમે ઋષિ છો, બ્રાહ્મણ છો, તમારા આદેશને હું માથે ચડાવું છું, પણ આ મધ્યાહનનો સમય છે, દિવસ છે, અહીંયા બધા મને દેખે તો હું કલંકિત થાવ. પરાશર મુનિ કહે છે તું કલંકિત નહીં થાય એ રીતે હું તારી સાથે વિહાર કરીશ. અત્યારે યોગ એવો છે, નક્ષત્રો એવા છે અને આ સમયે જો હું તારી સાથે વિહાર કરીશ તો તારાથી જે સંતાન થશે એ સંતાન ભારત વર્ષને માટે એક આદર્શ પુરુષ થશે ને ભગવાનનું તત્વ થશે. પરાશર ઋષિની વાત માની, પણ મત્સ્યગંધાએ કીધું કે તમે મને 3 વચન આપો તો હું તમારી સાથે વિહાર કરવા સંમત થાવ. એટલે મત્સ્યગંધાએ 3 વચન માંગ્યા. એક તો મને કોઈ હું તમારી સાથે વિહાર કરું એ જોઈ ન શકે, બીજું મારું કોમરત્વ છે નાશ ન પામે, પુત્ર થયા પછી પણ હું કુંવારી ને કુંવારી જ રહું, અને ત્રીજું મારો જે ગર્ભ થાય એ મારે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મારી પાસે આવે. પરાશર ઋષિ એને વચન આપ્યા અને પરાશર ઋષિએ પોતાના તપના પ્રભાવથી એવું ધુમ્મસ સર્જ્યું કે કોઈ એમને જોઈ શક્યા નહીં. મત્સ્યગંધા સાથે વિહાર કર્યો,
મત્સ્યગંધાને રાજી થઈને કીધું કે તારા શરીરમાં જે માછલીની ગંધ આવે છે એ માછલીની ગંધ આજથી દૂર થશે અને 4 યોજન સુધી તારી સુગંધ પ્રસરાશે. તું જ્યાં જઈશ ને ત્યાં તારી સુગંધથી બધા તને આકર્ષિત થશે ને તારી બાજુ ખેંચાશે. પરાશર ઋષિ સામે કિનારે પહોંચ્યા, ચાલતા થયા. મત્સ્યગંધા છે કે આ બાળકનું શું કરવાનું? તો કે એ બાળકની તું ચિંતા ન કર, એ જન્મતાની સાથે જ તરત જ યુવાન થઈ જશે અને એ જંગલમાં તપ કરવા જતો રહેશે. આ બાજુ સામે કિનારે મત્સ્યગંધા પહોંચી, પરાશર ઋષિ ચાલતા થયા. મત્સ્યગંધાએ તરત જ બાળકને જન્મ આપ્યો. 9 મહિના કે એવું કાંઈ નહીં, કારણ કે ઋષિનો પ્રભાવ એવો હતો. બાળકને જન્મ આપ્યો અને ક્ષણવારમાં તો બાળક યુવાન થઈ ગયું. કુમારત્વ એમનું એમને એમ રહ્યું અને એ બાળકનો જે જન્મ થયો એ વેદ વ્યાસજી થયા. વેદ વ્યાસજી માતાને પગે લાગીને કહે છે કે હું તપ કરવા માટે જાઉં છું, જ્યારે તમે મારું સ્મરણ કરશો ને ત્યારે હું તમારી સામે હાજર થઈ જઈશ. આટલું કહી અને વેદ વ્યાસજી જંગલમાં તપ કરવા માટે જતા રહ્યા. આ બાજુ પરાશર મુનિ જંગલમાં એ પણ જતા રહ્યા તપ કરવા, અને મત્સ્યગંધા આવી. પણ એ મત્સ્યગંધામાંથી એમનું જે દુર્ગંધપણું હતું એ બધું દૂર થયું અને પછી એમનું નામ સત્યવતી પડે છે. પછી એ સત્યવતીના લગ્ન શંતનુ મહારાજ સાથે થાય છે. મહાભારતની બહુ લાંબી લાંબી કથાઓ છે બધી આ. કારણ કે શંતનુ મહારાજના પ્રથમ લગ્ન ગંગાજી સાથે થાય છે. એ ગંગાજી સાથે જ્યારે લગ્ન થાય ત્યારે ગંગાજી એમને કહે છે કે તમે મને એક વચન આપો તો હું તમારી સાથે લગ્ન કરું. શાંતનુ મહારાજ કે બોલો? તો કે મારે જે પુત્ર થાય એની ઉપર સંપૂર્ણ મારો અધિકાર, હું એમની સાથે જે પણ કોઈ પ્રકારનો વ્યવહાર કરું તમારે એમાં કંઈ બોલવાનું નથી. શાંતનુ મહારાજ સહમત થયા અને પછી ગંગાજીની સાથે લગ્ન કર્યા. આપણે કથા જાણીએ છીએ, એક પછી એક એમણે પુત્રને જન્મ આપ્યો અને પુત્રને જન્મ આપતાની સાથે જ એમણે ગંગાજીમાં વહેવાવી દીધા. 8મા પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારે શાંતનુ મહારાજથી રહેવાનું નહીં. એને થયું કે આ બધા પુત્રોને ગંગાની આ પ્રવાહની અંદર વહેવાવી દે છે, હું નિસંતાન રહીશ. એટલે 8મા પુત્રનો જ્યારે જન્મ થયો અને એને પણ ગંગાજીમાં વહેવા માટે જતા હતા, શાંતનુ મહારાજ એમને રોક્યા. ગંગાજીને કહે છે કે આ પુત્રને હું મરવા નહીં દઉં. ગંગાજી કહે છે કે તમે વચનભંગ થયા છો, હવે હું તમારી સાથે નહીં રહું, માટે હું મારા લોકમાં જતી રહીશ. પણ ગંગાજી કહે છે કે આ ભીષ્મને, આ તમારા પુત્રને હું સાથે લઈ જાઉં છું, એમને મોટો કરીને વિદ્યા ભણાવીને પછી હું તમને પાછો સોંપી દઈશ. અને ગંગા પછી એ પુત્રને લઈ જાય છે અને પરશુરામજી પાસે એમને વિદ્યાભ્યાસ કરાવે છે. મોટો કરીને જ્યારે એ આવે છે ત્યારે એમનું પ્રથમ નામ દેવવ્રત હોય છે. ભીષ્મનું મૂળ નામ દેવવ્રત છે. એ દેવવ્રત યુવાન થાય, બાણ વિદ્યામાં કુશળ હોય છે અને પછી શાંતનુ મહારાજને સોંપે છે. શાંતનુ મહારાજને પોતાનો પુત્ર પ્રાપ્ત થયો એટલે બહુ પ્રસન્ન થયા. પણ પછી એ શાંતનુ મહારાજ એક વખત ગંગા નદીના તટ પર, યમુના નદીના તટ પર વિહાર કરવા માટે જાય છે. પોતાનો સારથી સાથે છે, રથમાં બેસીને વિહાર કરવા માટે ગયા અને એમાં આજે મત્સ્યગંધા સત્યવતી એની ઉપર એમની નજર ઠરે છે. એનું રૂપ, એમની સુગંધ જોઈને એમાં આસક્ત થાય છે. સત્યવતીને કહે છે કે તું મારી સાથે લગ્ન કર. પણ સત્યવતી કહે છે કે તમે કોણ છો? તો કે હું હસ્તિનાપુરનો મહારાજ શાંતનુ છું. તો કે તમારે તો પુત્ર છે, હું તમારી સાથે લગ્ન કેમ કરી શકું? તો કે હું તારામાં આસક્ત છું, મારી સાથે લગ્ન કર. તો કે તમારે મારા પિતા પાસેથી અનુમતિ લેવી પડે. અને શાંતનુ મહારાજ પછી દાસરાજ પાસે જાય છે. દાસરાજ કહે છે કે હું મારી પુત્રી તો તમારી સાથે પરણાવું, તમે હસ્તિનાપુરના મહારાજ છો, મારી પુત્રીને પરણાવું તો એ મહારાણી બને, પણ તમારે દેવવ્રત નામનો પુત્ર છે. મારી પુત્રીને કદાચ સંતાન થાય તો એમણે તો પછી દાસ થઈને જ રહેવાનું ને, કારણ કે મોટો પુત્ર હોય એને રાજગાદી મળે. મારી પુત્રીના પુત્રને તો કંઈ રાજગાદી મળવાની નથી, તો હું મારી પુત્રીને તમારી સાથે કેમ પરણાવું? શાંતનુ મહારાજ થોડાક ચિંતિત થયા, વિચારમાં પડ્યા શું કરવું. એક બાજુ એમાં આસક્ત થયા છે ને એક બાજુ દેવવ્રતની ચિંતા છે. એટલે પછી શાંતનુ મહારાજ પાછા પોતાના રાજ્યની અંદર આવે છે, પણ બહુ ચિંતાયુક્ત જીવન જીવે છે. દેવવ્રત યુવાન છે, પોતાના પિતાની ચિંતાને પારખી ગયા. પોતાના પિતાને ચિંતિત જોઈને એક વખત દેવવ્રતે પૂછ્યું કે પિતા, શું તમને ચિંતા છે? તમારું મુખ કેમ ગ્લાન દેખાય છે?
પિતા કંઈ બોલતા નથી. અંતે દેવવ્રતે પોતાના સારથી, જે શાંતનુ મહારાજનો સારથી હતો, એને પૂછે છે કે મારા પિતાને કયા પ્રકારની ચિંતા છે. ત્યારે શાંતનુ મહારાજનો જે સારથી હોય કહે છે કે એમનું મન એક યમુના નદીના તટ ઉપર રહેનારી માછીમારની કન્યા છે એમાં આસક્ત થયું છે. એને પરણવાની ઈચ્છા દર્શાવે છે, પણ તમારે લઈને એ પરણવા તૈયાર થતા નથી, એની એમને ચિંતા છે. એટલે પછી દેવવ્રત પિતાને ખબર ન પડે એ રીતે દાસરાજ પાસે જાય છે અને કહે છે કે તમારી જે કન્યા છે એ મારા પિતા સાથે પરણાવો. જુઓ ભીષ્મ પિતામાં દેવવ્રત કેવા છે. પોતે પોતાના પુત્ર છે છતાં પણ પોતાના પિતાને રાજી કરવા માટે પિતૃભક્ત કેવા છે. અને માગણી કરે છે કે મારા પિતાની સાથે તમારી પુત્રી પરણાવો, હું એને મા તરીકે સ્વીકારીશ. પણ દેવવ્રતને કહે છે દાસરાજ કે એને પરણાવું તો ખરા, પણ તમે રાજા બનો તો પછી મારા પુત્રીના સંતાનોને રાજગાદી મળે નહીં. દેવવ્રત કહે છે કે હું હસ્તિનાપુરનો રાજા નહીં બનું. જાઉં, તમને વચન આપું છું, આ તમારી કન્યા થકી જે સંતાન ઉત્પન્ન થશે એને હું રાજા બનાવીશ. દાસરાજ કહે છે કે એ વાત બરાબર છે, પણ તમે કદાચ લગ્ન કરો ને તમારે જે સંતાન થાય પછી એ સંતાનો મારી પુત્રીના સંતાનની સાથે યુદ્ધ કરી એને પરાસ્ત કરીને રાજ મેળવી લે તો? એટલે પછી ભીષ્મ પિતામાં પોતાના પિતાને રાજી કરવા માટે થઈને દાસરાજની સાથે પ્રતિજ્ઞા લે છે કે હું જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. હું લગ્ન નહીં કરું તો મારે સંતાન થશે ને, લગ્ન કરીશ તો સંતાન થશે, લગ્ન જ નહીં કરું, આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ અને હસ્તિનાપુરનું રક્ષણ કરીશ અને તમારી પુત્રીને જે સંતાનો થશે એની પણ હું રક્ષા કરીશ. આવી ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે પછી એનું નામ ભીષ્મ પડ્યું. એ પછી શાંતનુ મહારાજની સાથે એમના લગ્ન થયા અને પછી એમને ચિત્રાંગ અને વિચિત્રવીર્ય નામના 2 સંતાનો થયા. પરંતુ એ જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે યુદ્ધની અંદર વિચિત્રવીર્ય મૃત્યુને પામે છે. કુબેરોની સાથે એમનું યુદ્ધ થાય અને એમાં એ પરાજય થાય. ચિત્રાંગને રોગ થાય છે અને રોગથી મૃત્યુ પામે છે. એમના લગ્ન અંબિકા અને અંબાલિકાની સાથે થયા હોય છે, પરંતુ કોઈ પણ સંતાન હોતું નથી. આ બંને જણા યુવાન અવસ્થાએ મૃત્યુ પામ્યા છે. હસ્તિનાપુરનું રાજગાદી સંભાળે એવો કોઈ છે નહીં. ભીષ્મ પિતામહ છે એ વચનબદ્ધ છે, કારણ કે હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી શકે એમ નથી, પોતાના પિતાને વચન આપેલું છે. એટલે હવે કરવું શું? એ સમયે સત્યવતી મૂંઝાય છે કે મારે 2 પુત્ર વધુ છે પણ એને સંતાન નથી, મારા બંને દીકરાઓ મૃત્યુ પામ્યા છે, હવે મારે કરવું શું? ભીષ્મ પિતામહને કહે છે સત્યવતી કે આ તારા ભાઈઓની બંને પત્નીઓ છે, તું તારા બંને ભાઈઓ કરતા મોટો છો, માટે તું આમની સાથે લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કર, જેથી કરીને હસ્તિનાપુરની ગાદી ખાલી ન રહે. ભીષ્મ પિતામહ સહમત નથી થતા. એને કીધું કે હું મારી પ્રતિજ્ઞાને ક્યારેય પણ નહીં છોડું. મારા પિતાની સાથે મેં પ્રતિજ્ઞા લીધેલી છે, માટે હું તો હવે લગ્ન નહીં જ કરું. પછી સત્યવતી ના છૂટકે પોતાનું જે પહેલું સંતાન વેદવ્યાસજી હતા એ વેદવ્યાસજીને યાદ કરે છે અને ભીષ્મ પિતામહને કહે છે કે તમે વેદવ્યાસજીને બોલાવી આવો. વેદવ્યાસજી પછી હસ્તિનાપુરમાં આવે છે. તપસ્યા કરી હોય, હજારો વર્ષોની સાધના કરીને આવતા હતા, એટલે એમનો વેશ એકદમ વિકરાળ હતો. જટા બધી મોટી બધી થઈ ગઈ હતી, શ્યામ વર્ણ હતો, આખા શરીરમાં વેદવ્યાસજીને રૂવાડા હતા. એવા વેદવ્યાસજી જ્યારે આવ્યા, સત્યવતીને પ્રણામ કર્યા. સત્યવતીએ કીધું કે પુત્ર, મેં તને એટલા માટે યાદ કર્યા છે કે મારા બંને દીકરાઓ મૃત્યુ પામ્યા છે, એમની બંને પત્નીઓ નિસંતાન છે, હસ્તિનાપુરની ગાદી ખાલી છે, કોઈ વારસદાર નથી, માટે મારી તમને આજ્ઞા છે કે આ બંને પત્નીઓ દ્વારા તમે યોગ સાધના દ્વારા સંતાન ઉત્પન્ન કરો. માતાની આજ્ઞા થઈ. પણ એ સમયે વેદવ્યાસજી કહે છે કે મને 1 વર્ષનો સમય આપો. અત્યારે મારું રૂપ એકદમ વિકરાળ છે અને આ રૂપની અંદર જો હું સંતાન ઉત્પન્ન કરવા જઈશ તો એનાથી વિપરીત પરિણામ આવશે. સત્યવતી માતાએ બહુ દુરાગ્રહ કર્યો કે મારી પાસે જરા પણ સમય નથી,
તમે આ જ વેશમાં મારી પુત્રવધુ પાસે જાઓ. વેદવ્યાસજીએ મના કરી, ના પાડી, વર્ષ દિનો સમય આપો, છતાં પણ સત્યવતી માયના નહીં. અંતે પછી બહુ આગ્રહ કર્યો એટલે વેદવ્યાસજી કહે છે કંઈ વાંધો નહીં, એને સોળે શણગાર સજીને મારી સન્મુખ ઉપસ્થિત કરો, મારી દ્રષ્ટિ માત્રથી એમને ગર્ભ રહેશે. વેદવ્યાસજી એ આ પ્રમાણે કહ્યું એટલે તરત સત્યવતીએ પોતાની પુત્રવધુ અંબિકાને સોળે શણગાર સજીને વેદવ્યાસજી સન્મુખ લઈ જાય છે. પણ વેદવ્યાસજીનું જેવું રૂપ જુએ છે ને તરત જ ગભરાઈ જાય છે ને પોતાની આંખો બંધ કરી દે છે. એ આંખો બંધ કરી દીધી, આખા શરીરે પરસેવો વળી ગયો. વેદવ્યાસજીએ સત્યવતીને કીધું કે મારી દ્રષ્ટિથી એમને સંતાન તો રહેશે, પણ એ સંતાન અંધ થશે. અને પછી એની ઉત્પત્તિ થઈ એ ધૃતરાષ્ટ્ર મહારાજ થયા. પછી બીજી અંબાલિકા નામની પત્ની હતી, પુત્રવધુ હતી, એમને સત્યવતી લાવ્યા. એ અંબાલિકાને જ્યારે લાવે છે, વેદવ્યાસજીની દ્રષ્ટિ એમના ઉપર પડે છે, પણ એ સમયે એ આંખો તો બંધ નથી કરતા, કારણ કે સત્યવતી એમને સમજાવી દીધા કે આંખો બંધ કરતી નહીં, ખુલ્લી રાખજે. પણ એમનો ચહેરો જોઈને એટલી બધી ભયભીત થઈ ગઈ અંબાલિકા કે એનું આખું શરીર પીળું થઈ ગયું. પરિણામે એમના થકી જે પુત્ર થયો એ પાંડુ મહારાજ પિંગલ વર્ણના થયા. પણ પછી સત્યવતીને સંતોષ થયો નહીં. એક અંધ અને એક પિંગલ વર્ણના સંતાન થશે, પણ કોઈક સારો સંતાન થાય એવું કરો. વેદવ્યાસજી કહે છે પુનઃ તમારી આ પુત્રવધુને મારી સન્મુખ લઈ આવો અને એને કહેજો કે મારાથી જરાય ભયભીત ન થાય. એટલે અંબિકા અને અંબાલિકાને કહ્યું કે તમે ફરી વાર જાઓ વેદવ્યાસજી પાસે. પણ આ બંને એટલી બધી બી ગઈ હતી ને એટલે આવવા માટે સહમત ન થઈ. અંતે એ બંને જણાએ યુક્તિ કરીને એક દાસીને કીધું કે દાસીને સોળે શણગાર સજીને વેદવ્યાસજી પાસે મોકલે છે. અને વેદવ્યાસજી પાસે દાસી જ્યારે જાય છે ત્યારે એકદમ શાંત રહે છે, પ્રણામ કરે છે અને વેદવ્યાસજીની પાસે સ્થિર થઈને ઊભા રહી જાય છે. વેદવ્યાસજીની એની ઉપર કૃપા થઈ અને કીધું કે તમને એકદમ સુંદર, ગુણ્યાન અને બુદ્ધિવાન પુત્ર પ્રાપ્ત થશે. અને એના થકી જે સંતાન થયા એ દાસી પુત્ર થકી એ વિદુરજી થયા. એ વેદવ્યાસજીના આ 3 સંતાન જે યોગ દ્રષ્ટિ દ્વારા થયા. એ વેદવ્યાસજીના બીજા એક સંતાન હતા, એ મહાન સંતાન સુખદેવજી થયા. એ વેદવ્યાસજીની પત્ની થકી એમનો જન્મ થયો. એ વેદવ્યાસજીની પત્ની થકી જે સુખદેવજીનો જન્મ થયો એ સુખદેવજીની કથા પણ એક રોચક મહાભારતની અંદર આવે છે. ભગવાન શંકર અને પાર્વતી જંગલની અંદર જતા હતા. એ સમયે પાર્વતીએ ભગવાન પાસેથી કથા સાંભળવાની ઈચ્છા દર્શાવી. ભગવાનને થયું પાર્વતીનો મૂડ અત્યારે સારો છે તો એને હું તત્વજ્ઞાનની કથા કહું. અને પછી એ પાર્વતીને કથા કરવા માટે બેઠા. એ સમયે ભગવાને વિચાર કર્યો કે પાર્વતી, મારે તમને તત્વજ્ઞાનનો બોધ દેવો છે કે જે તત્વજ્ઞાનના પ્રભાવથી હું અજન્મા છું, માટે તમને એ તત્વજ્ઞાન આપું. પાર્વતીને તત્વજ્ઞાન આપવા માટે તૈયાર થાય છે, પણ શંકર ભગવાન કહે છે કે આ સમયે હું તને જે તત્વજ્ઞાન આપું છું એ તત્વજ્ઞાન કોઈ સાંભળવું ન જોઈએ. આપણે એવા એકાંત સ્થળની અંદર જઈએ. અને પછી ગાઢ જંગલની અંદર એકાંત સ્થળમાં ગયા. પણ જંગલની અંદર તો પશુ પક્ષીઓ હોય એટલે ભગવાન શંકરે એક તાળી પાડી. એક તાળી પાડી એટલે જેટલા પશુઓ હતા બધા જંગલમાંથી જતા રહ્યા, પક્ષીઓ હતા બધા ઉડી ગયા. ઈંડાઓ હતા પક્ષીઓના માળાના અંદર, એ માળામાં રહેલા ઈંડાઓ સેવાઈ ગયા. બીજી તાળી પાડી એટલે ઈંડાઓ જે સેવાઈ ગયા હતા એમાંથી બચ્ચા થયા હતા, એને પાખો પડ્યું અને એ પણ ઉડી ગયા. પણ ત્રીજી પાળી ભગવાન શંકરે પાડી નહીં. બન્યું એવું કે એમાં એક પોપટનું બચ્ચું હતું, એમનું ઈંડું હતું, એ ઈંડું ખોટું હતું. એટલે ભગવાન શંકરે પહેલી તાળી પાડીને તો ઈંડું સાચું થઈ ગયું. બીજી તાળી પાડી તો એમાંથી બચ્ચું સેવાઈ ગયું. પણ ભગવાન શંકરે ત્રીજી પાળી ના પાડી. ત્રીજી તાળી પાડી નહીં એટલે ઉડ્યું નહીં, વૃક્ષની ડાળી ઉપર બેઠું રહ્યું. અને એ પોપટનું બચ્ચું વૃક્ષની ડાળી ઉપર બેઠું હતું. ભગવાન શંકરે પાર્વતીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. પાર્વતી સાંભળે છે, ભગવાન શંકરના નેત્રો બંધ છે, ભગવાન શંકર તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે, પણ પાર્વતી સાંભળતા સાંભળતા ઊંઘી ગયા. ભગવાન શંકરના નેત્રો બંધ.
પાર્વતી થોડીક વાર તો હોકારો આપ્યો, પણ પછી પેલું બચ્ચું સાંભળતું હતું ને, એ બચ્ચું હોકારો આપવા માંડ્યું. ભગવાન શંકર તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે. બચ્ચાએ બધો ભગવાનના મુખેથી તત્વજ્ઞાનનો ઉપદેશ સાંભળી લીધો. આખું જે શાસ્ત્રનું, આત્માનું, પરમાત્માનું રહસ્ય હતું બધું શ્રવણ કરી લીધું. ભગવાન શંકરે નેત્ર ખોલ્યા ને તો પાર્વતી તો સૂતા હતા. ભગવાન શંકરે જોયું તો મને હોકારો કોણ આપતું હતું? જ્યાં ઊંચે જુએ તો પોપટનું બચ્ચું. ભગવાન શંકરે વિચાર કર્યો કે આને તત્વજ્ઞાન થઈ ગયું છે, એટલે એને મારવા માટે થઈને ભગવાન શંકરે હાથમાં ત્રિશૂળ લીધું. પણ એને બ્રહ્મ તત્વનું જ્ઞાન થઈ ગયું હતું, એટલે પોપટનું બચ્ચું તરત ઉડ્યું. અને એ ઉડી અને એ સમયે વેદવ્યાસજીના આશ્રમની અંદર વેદવ્યાસના પત્ની હતા. એ પત્નીને બગાસું આવ્યું. આ બાજુ પોપટનું બચ્ચું એના ગર્ભમાં ગરી ગયું. અને ભગવાન શંકરનું ત્રિશૂળ પછી ત્યાંથી પાછું ફરે છે, કારણ કે વેદવ્યાસજી મહાન સમર્થ, એની પાસે એમનું જોર ચાલ્યું નહીં. ત્રિશૂળ પાછું આવ્યું. હવે ગર્ભની અંદર વેદવ્યાસજી વયા, સુખદેવજી વયા ગયા. 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. શું કામ? એને બહાર નીકળે નહીં, કારણ કે બહાર તો જગતનો પ્રપંચ છે અને આને તત્વજ્ઞાન થયેલું, બ્રહ્મનું દર્શન થયેલું. વેદવ્યાસજીએ પ્રાર્થના કરી કે હે પુત્ર, તમે બહાર નીકળો. પુત્રએ અંદરથી જવાબ આપ્યો. શું કે? પોપટે કે બહાર માયા છે અને હું માયાથી વિરક્ત રહેવા માંગુ છું, માટે હું બહાર નહીં આવું. વેદવ્યાસજી કહે છે હું માયાને સમેટી લાવું છું, તમે બહાર આવો. અને એ સમયે વેદવ્યાસજીએ માયાને સમેટી લીધી, કારણ કે સર્વસમર્થ હતા, ભગવાનના અવતાર હતા. માયાને સમેટી લીધી. એ સમયે ગર્ભમાંથી સુખદેવજી બહાર નીકળ્યા અને સીધા જ ચાલવા લાગ્યા. પિતા કહે છે ક્યાં જાઉં છો? તો કે હું જંગલની અંદર તપ કરવા જાઉં છું, મારે આ જગતની અંદર રહેવું નથી. એ સુખદેવજીનો જે સમયે જન્મ થયો અને જે સમયે વેદવ્યાસજીએ માયા સંકેલી હતી, એ સમયે પૃથ્વી ઉપર જેટલા પુત્રનો જન્મ થયો એ બધા સિદ્ધ કહેવાના, જે 84 સિદ્ધો કહેવાય છે, એ બધા સુખદેવજીના સમયમાં જન્મ પામ્યા. અને સુખદેવજી તરત પછી જંગલની અંદર તપ કરવા જતા રહ્યા. અને પછી આપણે કથા આવે છે ભાગવતના પ્રારંભની અંદર, કારણ કે ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજી છે. એ વેદવ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવેલું છે, પણ સુખદેવજી તો જંગલમાં જતા રહ્યા હતા. વેદવ્યાસજીએ મહાભારત પછી ભાગવતની રચના કરી. એમણે વિચાર કર્યો કે મારે આ યોગ્ય પાત્ર હોય એને આ ભાગવત ભણાવવું છે, પણ કોને ભણાવવું? યોગ્ય શિષ્ય નહોતો મળતો. એટલે પોતાના જે શિષ્યો હતા એને ભગવાનના સગુણ સ્વરૂપના વર્ણનના શ્લોક શીખડાવ્યા અને એને કહ્યું કે તમે જંગલની અંદર જઈને આ શ્લોકનું ગાન કરો. સુખદેવજી મહારાજ તો નિર્ગુણ સ્થિતિમાં વર્તનારા હતા. ભાગવતજી લખે છે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજસ્ય આખ્યાનમ યદ્ધિતવાન. આવી સ્થિતિમાં વર્તનારા હતા. પણ એ વેદ સુખદેવજીએ જ્યારે આ વ્યાસજીના શીખડાવેલા ભગવાન શ્રી કૃષ્ણના સગુણ સ્વરૂપના વર્ણનના શ્લોકો સાંભળ્યા, મનમાં થયું કે આવા ભગવાન છે. હું તો નિર્ગુણની ઉપાસના કરું, પણ ભગવાનનું સાકાર સ્વરૂપ તો દિવ્ય અને અલૌકિક છે. એટલે એ શ્લોક સાંભળીને ખેંચાણા. એ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું કે આ શ્લોકો કોણે રચેલા છે? વેદ વ્યાસજીના શિષ્યોએ કીધું કે આ તો તમારા પિતા વ્યાસજીએ રચેલા છે. અને પછી એ શ્લોકો શીખવા માટે સુખદેવજી મહારાજ પિતા વ્યાસજી પાસે આવે છે અને વેદ વ્યાસજી પછી ભાગવતના 18,000 શ્લોક સુખદેવજીને શીખડાવે છે. અને એ સુખદેવજીએ પછી પરીક્ષિત મહારાજને ભાગવતની કથા કરેલી છે. એટલે એવા જે વેદ વ્યાસજી, એ વેદ વ્યાસજીએ 4 વેદના વિભાગ કર્યા. મહાભારત નામનો વિશાળ ગ્રંથ લેખો, 1,00,000 શ્લોક જેની અંદર છે, એવડો મહાભારત ગ્રંથ વેદ વ્યાસજીએ લખેલો છે. એ મહાભારત ગ્રંથ જ્યારે લખવા માટેનો સંકલ્પ વેદ વ્યાસજીને થયો ને, ત્યારે વેદ વ્યાસજીએ મનમાં વિચાર કર્યો કે મહાભારતની કથા તો મારે લખવી છે, પણ લખનારો કોણ? કારણ કે વેદ વ્યાસજીની અવસ્થા થઈ ગઈ. 18 પુરાણોની રચનાઓ કરી, ભાગવત જેવો ગ્રંથ રચ્યો, મહાભારત ગ્રંથની રચવાની ઈચ્છા થઈ, પણ લખે કોણ? બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કીધું કે તમે ગણપતિને યાદ કરો. એ જ્ઞાનના અધિષ્ઠાતા દેવ છે અને ગણપતિ તમારી સહાય કરશે. વેદવ્યાસજીએ ગણપતિને આહ્વાન કર્યું. ગણપતિ હાજર થયા. ગણપતિને કહે છે કે મારે મહાભારત નામનો વિશાળ ગ્રંથ લખવો છે, તમે મારા લહિયા બનો. ગણપતિ કહે છે કે હું લહિયો તો થાવ, પણ મારી એક શરત છે,
હું લખવાની શરૂઆત કરું પછી મારી કલમ અટકશે નહીં. જો મારી કલમ અટકશે ને તો હું લખવાનું બંધ કરી દઈશ. વેદ વ્યાસજી કે મને શરત મંજૂર છે, પણ મારી પણ એક સામે શરત છે. શું? તો કે હું તમને જે શ્લોક લખાવું ને એ શ્લોકના અર્થને સમજીને પછી તમારે શ્લોક લખવા. શ્લોક એમને એમ તમારે લખી ન લખવા, પણ એના અર્થ સમજવા. એટલે વેદ વ્યાસજી લખાવે, ગણપતિજી લખે 100 શ્લોક એકદમ સરળ લખાવે ને પછી 101મો શ્લોક એવો ગૂઢ લખાવે ને કે એક શ્લોકનું અર્થઘટન કરવામાં ગણપતિજી ગૂંચવાઈ જાય તો બીજા શ્લોક મનમાં બનાવી નાખે. આવી રીતે એની કલમ ન અટકે એ રીતે વેદ વ્યાસજીએ 1,00,000 શ્લોકનો મહાભારત જેવડો વિશાળ ગ્રંથ બનાવ્યો. તમે જુઓ કેવા કેવા શાસ્ત્રો રચ્યા છે. અહીંયા મહારાજે જે 8 સતશાસ્ત્રો લખ્યા છે એ 8 સતશાસ્ત્રોમાં 4 વેદ, એ 4 વેદની અંદર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ ઋગ્વેદ એટલે જેમાં દેવતાઓની સ્તુતિઓ છે, જીવન વ્યવહારની વાતો જેની અંદર આવે છે. એ ઋગ્વેદના 10 મંડળ છે, જેમાં 1028 સૂક્તો છે અને 10,552 મંત્રો છે અને 4,32,000 અક્ષરો છે. એ ઋગ્વેદ છે એ ભારત વર્ષનો, આ દુનિયાનો સૌથી પહેલો ગ્રંથ છે. પ્રાચીનમાં પ્રાચીન કોઈ ગ્રંથ હોય ને તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદથી જૂનો કોઈ ગ્રંથ જ નથી. અને એ પણ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલો છે અને બ્રહ્માજીએ ધારણ કરેલો છે એવો આ ઋગ્વેદ ગ્રંથ છે. ત્યાર પછી યજુર્વેદ છે. એ યજુર્વેદની અંદર યજ્ઞ માટેની વિધિ વિધાનો બતાવેલા છે, જેમાં 40 અધ્યાયો છે અને 1975 મંત્ર છે. કૃષ્ણ યજુર્વેદની અંદર 33 શાખાની અંદર 1,10,100 એટલા યજુષ મંત્રો આવેલા છે. સામવેદની અંદર કુલ 1,075 મંત્ર છે અને જેમાં 9,00,000 શ્લોક છે. અથર્વવેદની અંદર હિંસા અને કુટિલતાનો અભાવ, હિંસક વૃત્તિ કઈ રીતે નાબૂદ કરવી એની વાતો છે અને એના કુલ 20 કાંડ છે અને 731 સૂક્તો છે અને 6,031 મંત્રો છે. એ 4 વેદના પછી બીજા 4 ઉપવેદ છે. આયુર્વેદનો ઋગ્વેદ એ ઉપવેદ છે, ધનુર્વેદ છે યજુર્વેદનો ઉપવેદ છે, ગાંધર્વ વેદ જે સંગીત વિદ્યા છે એ સામવેદનો ઉપવેદ છે અને સ્થાપત્ય કલા જે શિલ્પકલા કહેવાય એ અથર્વવેદનો ઉપવેદ છે. અને એ વેદના બીજા 6 અંગ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 છે એ વેદના અંગો છે. એ વેદના બીજા પણ 4 વિભાગો છે: બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ અને સંહિતા. એ વેદના અંત ભાગની અંદર સાર ભાગ રૂપે અંતે ઉપનિષદો આવેલા છે. એટલે ઉપનિષદનું બીજું નામ વેદાંત પણ છે. એ ત્યાર પછી ઉપનિષદો એ 108 કુલ છે. એમાંથી 10 ઉપનિષદો છે તે મુખ્ય છે અને એ 10 ઉપનિષદો જે પ્રસ્થાનત્રયની અંદર સ્થાન પામેલા છે. કોઈ પણ સંપ્રદાયની સ્થાપના થાય તો એમણે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કરવું પડે. એ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કરે પછી જેનો સંપ્રદાય છે તે માન્ય ગણાય. પ્રસ્થાનત્રયની અંદર એક બ્રહ્મસૂત્ર જે વેદ વ્યાસજીએ કરેલા છે, બીજું શ્રીમદ ભગવદ્ ગીતા અને ત્રીજું ઉપનિષદ. શ્રીમદ ભગવદ્ ગીતા છે મહાભારતની અંદર આવે છે એટલે એ પણ વેદ વ્યાસજીએ કરેલી છે. અને ઉપનિષદો એ વેદના અંત ભાગની અંદર આવેલા છે. એ ઉપનિષદો ઉપર ભાષ્ય કરે તો તમારો સંપ્રદાય છે તે માન્ય ગણાય. રામાનુજ સંપ્રદાય છે, શંકરાચાર્યનો સંપ્રદાય છે, નિંબાર્ક સંપ્રદાય છે, વલ્ભાચાર્યનો સંપ્રદાય છે, માધવાચાર્યનો સંપ્રદાય છે, ગૌસ્વામીનો સંપ્રદાય છે, રામાનંદી સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયના આચાર્યોએ આ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો કર્યા. બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય, ઉપનિષદ ઉપર ભાષ્ય અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય. આ 3 ગ્રંથો ઉપર ભાષ્ય કરે પછી વિદ્વાનો એ ભાષ્યને ચકાસે અને યથાર્થ હોય તો તમે સંપ્રદાયની સ્થાપના કરી શકો. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એ સંપ્રદાય ક્યારે સિદ્ધ થયો તો કે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કર્યું અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યું. અને એ 2 સંતોએ આ 3 ગ્રંથો ઉપર ભાષ્ય કરીને વિદ્વાનોને આપ્યા અને વિદ્વાનોએ માન્ય કર્યા. એટલે પછી આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે એ માન્ય થયો.
એટલે આપણો વૈદિક સંપ્રદાય કહેવાય છે. એટલે આ રીતે સંપ્રદાયની સિદ્ધિ થાય, સંપ્રદાય માન્ય ગણાય. એટલે એ 3 ગ્રંથો ઉપર મુક્તાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યો કરેલા છે. એટલે ઉપનિષદ એ વેદનો એક અંત ભાગ છે, એટલે વેદાંત પણ કહેવાય છે. ત્યાર પછી શ્રીમદ ભાગવત પુરાણ, એ શ્રીમદ ભાગવત પુરાણ પણ વેદવ્યાસજીએ લખેલું. એના 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. અને અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય, એ મહારાજે વડતાલના પહેલા વચનામૃતમાં લખ્યું છે. જ્યાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ, એ 10 લક્ષણો જેની અંદર હોય એને પુરાણ કહેવાય. એ પુરાણની અંદર સર્વોત્તમ શ્રેષ્ઠ કોઈ પુરાણ હોય તો એ શ્રીમદ ભાગવત પુરાણ છે. વેદવ્યાસજી 18 પુરાણ કર્યા, એ 18 પુરાણમાં સૌથી શ્રેષ્ઠ પુરાણ છે એ ભાગવત છે. કારણ કે એમાં પ્રગટ ભગવાન એવા શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રો ગવાયેલા છે. એ ભાગવત પછી મહાભારત નામે ગ્રંથ કર્યો. એ મહાભારત ગ્રંથની જે કથા આપણે કરી, ગણપતિ જેમના લહિયા છે અને વેદવ્યાસજી જેમના રચયિતા છે, એ મહાભારત ગ્રંથમાંથી શ્રીજી મહારાજે 3 ગ્રંથો ઉપાડ્યા. આખું મહાભારત તો લીધું જ, પણ એમાંથી મહારાજે 3 ગ્રંથો મુખ્ય કીધા. એક તો વિષ્ણુ સહસ્ત્ર નામ. મહાભારત તો 1,00,000 શ્લોકનો મહાન ગ્રંથ છે, પણ એમાંથી 3 ચેપ્ટરો. એક વિષ્ણુ સહસ્ત્ર નામ કે જેમાં ભગવાનના 1008 નામ છે. એ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ ભીષ્મ પિતામહ જ્યારે બાણશૈયા ઉપર સૂતા હતા, ત્યારે બાણશૈયા ઉપર સૂતા સૂતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર મહારાજને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપેલો છે. અને કહેલું છે કે જે કોઈ આ 1008 નામના મંત્રનો જાપ કરે એને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એ ભગવાન વિષ્ણુના, ભગવાન નારાયણના 1008 નામ, જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય. બીજું શ્રીમદ ભગવદ્ ગીતા, જે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને બંને સેનાઓની મધ્ય ઉભા રહીને કહેલી, જેમાં 18 અધ્યાયો છે, 700 શ્લોકો છે. અને જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગનો ભગવાન શ્રી કૃષ્ણએ જેમાં ઉપદેશ આપેલો છે, એવી શ્રીમદ ભગવદ્ ગીતા. અને ત્રીજી વિદુરજીએ કહેલી નીતિ. જ્યારે યુધિષ્ઠિર મહારાજ અને દુર્યોધન આ બંને વચ્ચે, એટલે કે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ થવાની સંપૂર્ણ તૈયારી હતી, એ સમયે ધૃતરાષ્ટ્ર મહારાજ અત્યંત ખિન્ન થાય છે. અને ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે આ ચિંતાની અંદર મારે હવે શું કરવું જોઈએ. એ સમયે પોતાના નાના ભાઈ વિદુરજીને બોલાવે છે અને વિદુરજીને કહે છે કે મને નીતિના વચનો કહો કે જેથી કરીને હું સાચી દિશા પકડી શકું, સાચો માર્ગ પકડી શકું અને આ યુદ્ધથી કોઈ પણ સંજોગે હું એમને રોકી શકું. એ સમયે વિદુરજી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર મહારાજને વિદુર નીતિ કહે છે. નીતિના જે શબ્દો કહે છે એને વિદુર નીતિ કહેવામાં આવે છે. એ વિદુર નીતિ એ વિદુરજીએ કહેલી છે, જે મહાભારતની અંદર વેદવ્યાસજીએ લખેલી છે. અને ત્યાર પછી સ્કંદ પુરાણની અંદર રહેલું છે વાસુદેવ મહાત્મ્ય. એ સ્કંદ પુરાણ પણ વેદવ્યાસજીએ લખેલું છે. એ સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડ નામનો જે ખંડ છે એની અંદર વાસુદેવ મહાત્મ્ય છે. કાર્તિક સ્વામી આ વાસુદેવ મહાત્મ્ય કહે છે એવું વેદવ્યાસજીએ સંવાદ લખેલો છે. એ વાસુદેવ મહાત્મ્યની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું વિશેષપણે કરીને પ્રતિપાદન કરેલું છે. મહારાજે જે વચનામૃતની અંદર એકાંતિક ધર્મની વાતો કરી છે, જ્યાં જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરી છે, એ બધી એકાંતિક ધર્મની વાતો મહારાજે વાસુદેવ મહાત્મ્યમાંથી લીધેલી છે. એ વાસુદેવ મહાત્મ્યની અંદર એકાંતિક ધર્મનું મુખ્યત્વે પ્રતિપાદન છે. અને ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. એ યાજ્ઞવલ્ક્ય નામના જે ઋષિ થયા, એમણે વેદમાંથી સાર રૂપે જે લખેલું છે, એમને એકાંતિક ધર્મો, મનુષ્યના ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ધર્મ, એ બધા જે ધર્મો વેદમાંથી લઈ અને પોતે લખેલા છે એને સ્મૃતિ કહેવાય. શ્રુતિ અને સ્મૃતિ, સ્માર્ત અને સ્માર્ત, એ બંને જે છે, શ્રુતિ એટલે ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી જે વેદની ઋચાઓ એને શ્રુતિ કહેવાય.
અને એ વેદની ઋચાઓમાંથી ઋષિ મુનિઓએ ચિંતન કરીને લખેલા જે શાસ્ત્રો એને સ્મૃતિ કહેવાય. એટલે સ્મૃતિ એટલે સ્મરણ કરીને વેદના ઋચાઓને યાદ કરીને એમાંથી સાર ભાગે મનુષ્ય જે રીતે પાડી શકે એવી રીતે જે લખાણ કર્યું એને બધી સ્મૃતિઓ કહેવાય. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ અનેક સ્મૃતિઓ છે, અનેક ઋષિમુનિઓએ સ્મૃતિઓ લખેલી છે, પણ એમાંથી મહારાજને યાજ્ઞવલ્ક્ય ઋષિએ જે સ્મૃતિ લખેલી છે અને એમાં પણ યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખેલી જે સ્મૃતિ એની ઉપર અનેક ટીકા કરેલી છે. એમાં પણ મિતાક્ષર નામના ઋષિએ જે ટીકા કરેલી છે ને એ મહારાજ કે અમને માન્ય છે. એટલે આ રીતે મહારાજે 8 સતશાસ્ત્રો બતાવ્યા: વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભગવત ગીતા, શ્રીમદ ભાગવત, મહાભારત નામે પુરાણ, એના રહેલી અંદર 3 શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુરનુતિ અને વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આ 8 ગ્રંથો છે તે મહારાજ કે અમને માન્ય છે અને અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે આ 8 ગ્રંથોની કથા કરવી અને સાંભળવી. આવી શ્રીજી મહારાજે પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.